નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો આજે 17મો સેશન છે. આજે આપણે ચર્ચા કરીશું કેપેસિટરોનું સંયોજન. બરાબર, તો એક ટોપિક આપણે લેવાનો છે કેપેસિટરોનું સંયોજન. બરાબર, ચાલો હવે સમજો કે તમે 10મા ધોરણમાં 10thમાં તમે અવરોધ એવું ભણી ગયા છો. બરાબર, અવરોધનું કાર્ય શું? તો કે અવરોધનું કાર્ય પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરવાનું હોય છે. નિયંત્રણ કરવાનું. બરાબર, તો પરિપથમાં તમારે ઈચ્છિત પ્રવાહ પસાર કરવો હોય તો તમારે ઈચ્છિત મૂલ્યનો અવરોધ જોડવો પડે. બરાબર, જો ન મળે તો આપણે જોડાણ કરીએ. આપણે જેટલો અવરોધ જોતો જેટલો જો આપણે ન મળે તો આપણે શું કરીએ છીએ? અવરોધોનું સંયોજન લઈએ છીએ. આ સંયોજન આપણે શ્રેણીમાં લઈ શકીએ કે પછી સમાંતર હોઈ શકે કે પછી મિશ્ર હોઈ શકે. બરાબર, અવરોધોનું આપણે શ્રેણી, સમાંતર કે મિશ્ર સંયોજન કરીને આપણે જેટલો અવરોધ જોતો હોય એટલો અવરોધ આપણે મેળવી શકીએ છીએ. બરાબર, તો પરિપથનો બીજો ઘટક છે એ છે કેપેસિટર. બરાબર, કેપેસિટરનું કાર્ય શું? કેપેસિટરનું કાર્ય છે વિદ્યુત ભારનો સંગ્રહ કરવો. કેપેસિટરનું કાર્ય છે વિદ્યુત ભારનો સંગ્રહ કરવો. બરાબર, ચલો એના આપણે નામ આપ્યું છે ઇલેક્ટ્રિક ચાર્જ બેંક. ઇલેક્ટ્રિક ચાર્જ બેંક એ વિદ્યુત ભારની બેંક છે. બરાબર, કે અમુક જથ્થાનો વિદ્યુત ભાર સંગ્રહ કરવા માટે અમુક જથ્થાનું કેપેસિટર તમારે જોઈએ. અમુક જથ્થાનો વિદ્યુત ભાર સંગ્રહ કરવો હોય તો અમુક કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર તમારી પાસે હોવું જોઈએ. બરાબર, જો તમને આ ન મળે તો પછી સેમ અવરોધની જેમ જ તમે કેપેસિટરના સંયોજનો કરી શકો. બરાબર, એ સંયોજનો સેમ અવરોધની જેમ જ શ્રેણીમાં હોઈ શકે, સમાંતર હોઈ શકે કે પછી મિશ્ર હોઈ શકે. હવે શ્રેણી, સમાંતર કે મિશ્ર એવા હોઈ શકે છે. ખબર પડે? બરાબર, તો જો C1 C2 C3 અપ ટુ Cn કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરનું સંયોજન કરીને અસરકારક કેપેસિટન્સ C ધરાવતું તંત્ર મેળવી શકાય. બરાબર, હવે સમજો અસરકારક કેપેસિટન્સ એટલે કે પરિણામી કેપેસિટન્સ અથવા તો સમતુલ્ય પણ કહી શકો તમે. તંત્રનું સમતુલ્ય, તો આ જેટલા પણ કેપેસિટર હોય એનું સમતુલ્ય, ટોટલ એમ. બરાબર, અસરકારક કેપેસિટન્સ વ્યક્તિગત કેપેસિટરના સંયોજનોની રીત પર આધાર રાખે છે. બરાબર, સંયોજનોની રીત મતલબ કે ભાઈ આ C1 C2 અપ ટુ Cn છે, આનું સંયોજન કરવાથી આ C આપણને મળે તો એ કઈ રીત છે? કઈ રીત મતલબ કે શ્રેણીમાં લીધેલા છે કે પછી સમાંતરમાં કરેલા છે કે પછી મિશ્ર જોડાણ છે. બરાબર, આમનું કયા પ્રકારનું જોડાણ કરવાથી તમને C મળે. બરાબર, તો કયું જોડાણ છે એની પર C ડિપેન્ડન્ટ છે. એટલે કે શ્રેણીમાં અલગ અલગ હોય, સમાંતરમાં અલગ આવશે અને મિશ્ર જોડાણ હોય તો પણ C નું મૂલ્ય કેવું હશે? અલગ હશે. બરાબર, ચાલો તો આપણે પહેલા લઈશું કેપેસિટરોનું શ્રેણી જોડાણ. તો પહેલા આપણે બે કેપેસિટરની ચર્ચા કરીશું. બરાબર, તો આપણે અહીંયા બે કેપેસિટરો આપ્યા છે. એકનું કેપેસિટન્સ છે C1, બીજાનું કેપેસિટન્સ છે C2. બરાબર, ચાલો હવે એ બંને કેપેસિટરોને પહેલા તો એક બેટરી સાથે જોઈન્ટ કરવા પડે. બરાબર, તો બંને કેપેસિટરોને હું શું કરું છું? એક બેટરી સાથે અહીંયા જોઈન્ટ કરી દઉં છું. ચાલો તો એ બેટરી જે છે એની સંજ્ઞા તમને ખબર છે. એક ઊભો લીટો હોય, બે ઊભા લીટા હોય, એક મોટો એક નાનો હોય. ઊભો વધારે મોટો હોય પ્લસ હોય, નાનો હોય માઇનસ હોય. તો ધારો કે આ વોલ્ટેજ છે V. બરાબર, તો આ બેટરી શું કરશે? તો કે બેટરીનું કાર્ય છે કેપેસિટરને ચાર્જ કરવાનું. બેટરી શું કરશે? કેપેસિટરને ચાર્જ કરે, એને વિદ્યુત ભારિત કરશે. કે ભાઈ અહીંમાંથી બેટરીનો ધન ધ્રુવ રહેવાજીક રીતે બેટરીના ધન ધ્રુવમાંથી કયું વિદ્યુત ભાર આવશે, જે કેપેસિટરની જે આ પ્લેટ છે, બરાબર, પ્રથમ કેપેસિટર છે એની આ ધન પ્લેટ ઉપર એ વિદ્યુત ભાર છે એ જમા થશે. બરાબર, આ જે ધન પ્લેટ છે ત્યાં ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર જમા થાય છે. બરાબર, હવે આને કારણે શું થશે? તો કે આ પણ સુવાહકની પ્લેટ જ છે બીજી. બરાબર, એ સુવાહકની પ્લેટ ઉપર આ સાઈડ માઇનસ વિદ્યુત ભાર પ્રેરિત થશે. ઇલેક્ટ્રોન આકર્ષણ, કારણ કે આપણે એવું ભણીએ કે કેપેસિટરની બે પ્લેટો એટલે સુવાહકો. તો સુવાહકમાં આની ઉપર ધન વિદ્યુત ભાર હોય અને આને તમે બરાબર આની નજીક લાવો છો, નજીક લાવો એટલે ઇલેક્ટ્રોન આકર્ષણ પામે છે અને પરિણામે
બરાબર. આ સાઈડ ઋણ વીજભાર જ્યારે આ બાજુ ધન વીજભાર પ્રેરિત થાય. એ પણ ખબર છે કે જો આની ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો અહીંયા માઇનસ ક્યુ ને અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થાય. એટલે કે અહીંયા માઇનસ ક્યુ આવશે અને અહીંયા શું થશે? પ્લસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થશે. બરાબર. હવે સમજો આ જે છે ને એ વાહક તાર છે. બંને કેપેસિટરો જે છે બરાબર એને વાહક તારથી જોઈન્ટ કરેલા છે. બરાબર. તો આ વાહક તાર છે. બરાબર. હવે સમજો શું થાય કે ધન વીજભારને કારણે ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે વાહક તારમાં ક્ષેત્ર ઉત્પન્ન થશે ધન વીજભારને કારણે, અને પરિણામે આ જે પ્લેટ રહી આ પ્લેટ ઉપરના જે કેટલાક ઇલેક્ટ્રોન્સ જે હોય એની ઉપર આ દિશામાં ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે અને એ ઇલેક્ટ્રોન બરાબર આ પ્લેટ ઉપર આવશે અને પરિણામે આ પ્લેટને તટસ્થ કરે. હવે શું થાય છે કે આ પ્લેટે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે એ કેવો થશે? ધન વિદ્યુત ભારિત થશે. મતલબ કે આની ઉપરનો જે આખો વિદ્યુતભાર હતો આ બરાબર એ વિદ્યુતભાર ત્યાંથી દૂર થશે. આ જે બીજી પ્લેટ છે એ બીજી પ્લેટ પરનો આ જે વિદ્યુતભાર છે એ બધો વિદ્યુતભાર શું થશે? અહીંયાથી દૂર થવાનો. બરાબર. અને વાહકતાર મારફતે ઇલેક્ટ્રોન જે છે એ બીજી પ્લેટમાંથી આ પ્લેટ પરથી આ બાજુ ગતિ કરશે. બરાબર. પરિણામે આ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આ પ્લસ ક્યુ થશે અને આને તટસ્થ કરશે એટલે આ શું થશે? માઇનસ ક્યુ વધે. કે ભાઈ આની પર અહીંયા અને આપણે એવું ભણી ગયા કે અર્થિંગ કરી દઈએ તો ઇલેક્ટ્રોન આવશે અને પરિણામે શું થાય? એને તટસ્થ કરી દઈએ અને પરિણામે હવે એની પર કેવો વિદ્યુતભાર વધે? માઇનસ ક્યુ. બરાબર. સેમ એ જ પ્રોસેસ છે. એટલે પ્રેરણથી આ પ્લેટ જે છે એ શું થાય? વિદ્યુત ભારિત થાય. પ્રેરણથી બીજી પ્લેટ વિદ્યુત ભારિત થાય તો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર થાય. હવે સમજો પ્લસ ક્યુને કારણે ક્ષેત્ર ઉત્પન્ન થશે આ બાજુ. બરાબર. હવે ઇલેક્ટ્રોન આ દિશામાં કેટલા ઇલેક્ટ્રોન ગતિ કરે? તો કે પરિણામી વાહક તારમાં ક્ષેત્ર 0 થાય બરાબર એટલા ઇલેક્ટ્રોન ગતિ કરશે અને જેવું ક્ષેત્ર 0 થાય પછી કોઈ ઇલેક્ટ્રોન આ સાઈડ ગતિ કરશે નહીં અને એને પરિણામે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થાય. ચલો સેમ ફરી પાછું બરાબર. આ જે પ્લેટ છે બીજા કેપેસિટરની આ પ્લેટ એમાં આ સાઈડ માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થશે. અહીંયા શું થશે? માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થશે ને પરિણામે આ સાઈડ ફરી પાછો ધન વિદ્યુતભાર ખુલ્લો પડશે પ્લસ ક્યુ. બરાબર. ચલો એનું ક્ષેત્ર આવશે આ દિશામાં વેક્ટરી. બરાબર. એ ક્ષેત્રને કારણે આ જે નેગેટિવ બેટરી જે છે એમાં જે નેગેટિવ ઇલેક્ટ્રોન્સ જે રહેલા છે એ ઇલેક્ટ્રોન્સ એ ક્ષેત્રને કારણે ગતિ કરશે અને આ પ્લેટને તટસ્થ કરી નાખશે. પરિણામે આ પ્લેટ પરનો આ વિદ્યુતભાર છે એ શું થઈ જશે? જતો રહેશે. આ પ્લેટ જે છે એની પરનો વિદ્યુતભાર છે એ નાબૂદ થશે અને પરિણામે હવે એની ઉપર માત્ર કયો વિદ્યુતભાર રહેશે? પ્લસ બરાબર માઇનસ ક્યુ વિદ્યુતભાર રહેશે. અને આ રીતે કેપેસિટરને તમે વિદ્યુત ભારિત કરી શકો. બરાબર. ફરીથી શું પ્રોસેસ થાય તો કે અહીંયાથી ધન વીજભાર અહીંયા આવે, આ માઇનસ વિદ્યુત ભારિત થાય, આ બાજુ પ્લસ વિદ્યુત ભારિત થાય, એને લીધે ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ ક્ષેત્રને કારણે આ પ્લેટ પરના જે ઇલેક્ટ્રોન્સ છે એ અહીંયા આવશે. બરાબર. આ પ્લેટ પરના ઇલેક્ટ્રોન આ સાઈડ આવશે અને પરિણામે આ પ્લેટને બરાબર ધન સપાટીને તટસ્થ કરી નાખશે. આને ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર ગુમાવ્યો એટલે ધન વિદ્યુતભારિત થશે અને સેમ પ્રોસેસ પાછી આ બાજુ માઇનસ ક્યુ વિદ્યુતભાર, આ સાઈડ પ્લસ ક્યુ વિદ્યુતભાર. બેટરીને કારણે ઇલેક્ટ્રોન છે એ ફરી પાછા આ બાજુ આવશે જેને તટસ્થ કરી નાખશે અને આ પ્લેટ ખાલી ઋણ વિદ્યુતભારિત રહેશે. બરાબર. તો આ રીતે આખું બરાબર કેપેસિટર જે છે એ શું થાય? ચાર્જ થાય. કેપેસિટર કેવું થાય? ચાર્જ થાય. બોલો ખબર પડે. બરાબર. તો તાર જે છે તારમાં તો પરિણામી ક્ષેત્ર કેવું હોય? 0 હોય. તાર જે છે એમાં પરિણામી ક્ષેત્ર 0 હોય છે. બરાબર. ચલો હવે તમને એમ કહ્યું ભાઈ કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો? બરાબર. સી પરનો વિદ્યુતભાર. તો જો તમને યાદ હોય તો કેપેસિટર જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે આપણે ભણી ગયા કે ખરેખર કેપેસિટર પરનો વિદ્યુતભાર તો 0 હોય છે, પણ જ્યારે પણ એવો પ્રશ્ન પૂછે કે કેપેસિટર પરનો વિદ્યુતભાર તો તમારે કયો કહેવાનો? તો કે ધન પ્લેટ પરનો વિદ્યુતભાર તમારે કહેવાનો. જ્યારે પણ કેપેસિટર પરનો વિદ્યુતભાર પૂછે એટલે તમારે કયો વિદ્યુતભાર કહેવાનો હોય? ધન પ્લેટ પરનો વિદ્યુતભાર. તો અહીંયા બંને કેપેસિટરની ધન પ્લેટો છે એનો વિદ્યુતભાર કેટલો છે? ક્યુ. એટલે કે બંનેમાં ક્યુ કેવો છે? સમાન છે. બરાબર. ચલો બંનેમાં કેપેસિટન્સ કેવું છે? અલગ છે. બંને કેપેસિટરો છે એમાં એકમાં C1 અને બીજામાં C2. તો પછી આપણે ભણી ગયા Q બરાબર CV. તો મતલબ કે V બરાબર શું થશે? Q/C. હવે Q કેવા છે? બંનેમાં સમાન, પણ C કેવા છે? અલગ. તો સીધી વાત છે V કેવા થાય? અલગ જ થાય.
બરાબર. તો ધારો કે આ પહેલું કેપેસિટર છે, એમાં બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ V1 છે. બરાબર. બીજા કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V2. બરાબર. બંનેમાં Q સમાન છે, કેપેસિટન્સ અલગ છે, એટલે કે સ્થિતિમાન કેવા થવાના? અલગ જ થવાના છે. બરાબર. તો ચાલો ખ્યાલ આવી ગયો આટલો. હવે જો એટલું ગુજરાતી વાક્ય લઈ લઈએ તો ફાઇનલી તમારે યાદ જ રાખવાનું, કેપેસિટર છે એને જે પ્લેટને ધન ધ્રુવ સાથે, બેટરીના ધન ધ્રુવ સાથે જોડો એ વિદ્યુત ભારિત પ્લેટ કેવી થશે? ધન. અને ઋણ ધ્રુવ સાથે જોડો એ સાઈડની કેવી થાય? ઋણ. બરાબર. તો હંમેશા યાદ રાખવાનું. તો ફાઇનલ આકૃતિ આ રીતે આવશે. તો જો આકૃતિ કેપેસિટરો C1 અને C2 ને શ્રેણીમાં જોડેલા દર્શાવે છે. આ રીતે જોડાણ કરેલું હોય તેને શ્રેણી જોડાણ કહેવાનું. C1 ની ડાબી પ્લેટ અને C2 ની જમણી પ્લેટ કેપેસિટરના બે ટર્મિનલ સાથે જોડેલ છે. બરાબર. C1 જે છે એની ડાબી પ્લેટ અને C2 છે એની જમણી પ્લેટ, એમની વચ્ચે બેટરી જોડેલી હતી, જે તમને આકૃતિમાં એમાં નથી બતાવી, પણ આપણે આમાં મેં દોરેલી છે. આ બેટરી આપણે જોઈન્ટ કરેલી છે. બરાબર. અને તેમના પર અનુક્રમે Q અને -Q વિદ્યુત ભાર છે. તો સીધી વાત છે કે આ પ્લેટ ઉપર +Q વિદ્યુત ભાર છે, જ્યારે આ પ્લેટ ઉપર -Q વિદ્યુત ભાર છે. આથી C1 ની જમણી પ્લેટ પર -Q અને C2 ની ડાબી પ્લેટ પર +Q વિદ્યુત ભાર થાય એ બરાબર છે. C1 ની જમણી ઉપર -Q થાય અને C2 ની ડાબી ઉપર +Q થાય. ચલો, જો આમ ન હોત તો દરેક કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય ન હોત. આના પરિણામે C1 અને C2 ને જોડતા વાહકમાં વિદ્યુત ક્ષેત્ર રચાયું હોત. તમને કીધું એ પ્રમાણે. બરાબર. કે ભાઈ અંદરના ભાગમાં વાહક તારમાં ક્ષેત્ર કેવું છે? 0 છે. ચલો, ક્ષેત્ર 0 છે એનો મતલબ શું થાય? કે જેટલો વિદ્યુતભાર અહીંયા -Q છે એટલો જ વિદ્યુતભાર અહીંયા +Q પ્રેરિત થાય છે. બરાબર. તો જ અહીંયા ક્ષેત્ર 0 થાય. બહારના વિસ્તારમાં તો જ ક્ષેત્ર 0 થાય. આથી C1 અને C2 બંને પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય બને ત્યાં સુધી વિદ્યુતભાર વહન પામે અને તેથી C1 અને C2 ને જોડતા વાહક તારમાં ક્ષેત્ર શૂન્ય બને. કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ આ પ્લેટ પરથી આ પ્લેટ ક્યાં સુધી જશે? ક્ષેત્ર 0 થઈ જશે પરિણામી. પછી ઇલેક્ટ્રોન કોઈ જઈ શકશે નહીં. ટૂંકમાં આપણે ખ્યાલ છે કે ભાઈ આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન ઉપર આમ બળ લાગશે. ઇલેક્ટ્રોન અહીંયા જમા થતા જશે. જેમ ઇલેક્ટ્રોન અહીંયા જમા થતા જશે તેમ શું થશે કે અહીંયા જે છે એ અહીંયા રહેલા ઇલેક્ટ્રોન છે એ આ ઇલેક્ટ્રોન ઉપર શું કરશે? આ દિશામાં બળ લગાડવા માંડશે. અને જ્યારે આમની પર લાગતું પરિણામી બળ 0 થાય, આ દિશામાં લાગતું બળ અને આ દિશામાં લાગતું બળ પરિણામી 0 થાય એટલે ઇલેક્ટ્રોનની ગતિ અટકી જાય. બરાબર. તે આપણે આગળ પણ એવું ભણી ગયા છીએ. આમ શ્રેણી જોડાણમાં બે પ્લેટો પરના વિદ્યુતભારો +/- Q દરેક કેપેસિટર માટે સમાન મૂલ્યના હોય છે. તો દરેક કેપેસિટર માટે બરાબર વિદ્યુતભાર કેવા થાય? સમાન. ચાલો હવે સંયોજનના બે છેડાઓ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. C1 અને C2 ના સ્થિતિમાનના તફાવતો V1 V2 ના સરવાળા જેટલો હોય. મતલબ કે આવું કહેવા માંગે છે કે આપણે જ્યારે બેટરી સાથે આને જોઈન્ટ કરી હતી, બરાબર, તો હું ફરીથી બેટરી સાથે જોઈન્ટ કરી દઉં કે આગળ આખું સંયોજન છે એને આપણે બેટરીથી જોઈન્ટ કરીએ એટલે આપણને આ રીતે જોવા મળતું હતું. આ +Q વિદ્યુતભાર છે, આ -Q વિદ્યુતભાર છે, આ છે વિદ્યુત સ્થિતિમાન V. ચલો, આપણે એમ કીધું કે અહીંયા સ્થિતિમાન આનું V1 અને આનું સ્થિતિમાન V2. હવે સમજો કે ધારો કે હું એક પોઈન્ટ લઉં છું આ A, બીજો પોઈન્ટ લઉં છું હું B. બરાબર. તો ક્ષેત્ર તો +થી - એટલે કેપેસિટરના અંદરના ભાગમાં છે, એ પણ આપણે આગળ ભણી ગયા છે σ/ε0 જેટલું. તો આને હું કહી દઉં છું ક્ષેત્ર E1, આને હું કહી દઉં છું ક્ષેત્ર E2. બરાબર. હવે ધારો કે હું એકમ વિદ્યુતભારને A થી B સુધી મારે લઈ જવો છે. એકમ ધન વિદ્યુતભાર છે અને મારે A થી B સુધી લઈ જવો છે. બરાબર. તો A થી B સુધી લઈ જવા માટેના માર્ગ કેટલા છે? તો કે A થી B સુધી જવા માટેના બે માર્ગ અવેલેબલ છે. એક છે વાયા કેપેસિટર અને બીજો છે વાયા બેટરી. બે માર્ગો છે ને, A થી B. તો એક છે વાયા કેપેસિટર અને બીજો માર્ગ છે વાયા બેટરી. બરાબર. હવે સમજો આપણે આગળ એવું પણ ભણી ગયા છીએ કે ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે, ક્ષેત્રની વિરુદ્ધમાં જતા સ્થિતિમાન વધે અને ક્ષેત્રને લંબ રૂપે જતા સ્થિતિમાન અચળ. કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠના બિંદુઓ આવે. તો હવે સમજો હું પેલા વાયા કેપેસિટર જાઉં તો આ તો વાહક તાર છે,
આમાં તો કોઈ ક્ષેત્ર છે નહીં, તો મારે બરાબર કાર્ય અહીંયા કરવું પડે. ક્ષેત્રની વિરુદ્ધમાં જાવ, સ્થિતિમાન વધે. ચલો, બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V2 છે, તો પછી એ કાર્ય એટલે જ સ્થિતિમાન તફાવત, એટલે આ W2 કાર્ય થાય. પછી અહીંયા તો તાર છે, ક્ષેત્ર 0, કોઈ કાર્ય ન કરવું પડે. હવે મારે કાર્ય કરવું પડશે W2 બરાબર, અથવા તો V1 છે તો W1. આ વાહક તાર છે, એમાં ક્ષેત્ર 0 હોય. વાહક તારમાં ક્ષેત્ર 0 છે, ક્ષેત્ર ખાલી કેપેસિટરની બે પ્લેટો વચ્ચે છે. તો પછી A થી B સુધી હું વાયા કેપેસિટર ગયો તો કુલ કાર્ય એટલે કેટલું થયું? W1 પ્લસ W2 થાય બરાબર. અને એકમ વિદ્યુતભાર માટેનું કાર્ય એટલે જ સ્થિતિમાન. તો સ્થિતિમાન શું થાય? તો કે V1 પ્લસ V2 બરાબર. તો આટલું કાર્ય કર્યું આપણે W1 પ્લસ W2. હવે સમજો વાયા બેટરી હું જાઉં બરાબર, તો આ તો વાહક તાર છે, એમાં તો ક્ષેત્ર 0 હોય, તો માઇનસથી પ્લસ, અહીંયા માઇનસથી પ્લસ, બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર જાઓ એટલે સ્થિતિમાન વધે. માઇનસથી કેવું થયું? પ્લસ, સ્થિતિમાન વધે. એટલે ખબર પડે. તો એ સ્થિતિમાન વાયા બેટરી જાવ તો સ્થિતિમાન કેટલું? V. બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો લીધો? V. તો A થી B આમ જાવ તો કેટલું સ્થિતિમાન થાય? V. અને A થી B આમ જાવ તો V1 પ્લસ V2. હવે આપણે ભણી ગયા કાર્ય માર્ગ પર આધારિત નથી. કાર્ય માર્ગ પર આધારિત નથી એનો મતલબ કે આ બંને કાર્યો કેવા થાય? સમાન. તો V બરાબર V1 પ્લસ V2 થાય. V બરાબર શું થાય? V1 પ્લસ V2. બંને કાર્યો કેવા થાય? સમાન જ થાય. તો V બરાબર V1 પ્લસ V2 આપણને મળે. ખબર પડે બરાબર. તો આશા રાખું ખ્યાલ આવી ગયો હશે આખો બરાબર. તમારે શું ગણવાનું? કાર્ય ગણવાનું. સ્થિતિમાં એટલે શું? એકમ ધન વિદ્યુતભાર માટેનું કાર્ય. તો તમે A થી B પર જાઓ છો તો ખાલી કાર્ય એક અહીંયા થશે, એક કાર્ય અહીંયા થાય. આ કાર્ય થાય કે W2 અને આ કાર્ય W1. તો A થી B પહોંચી ગયા, કેટલું કાર્ય થયું? W1 પ્લસ W2. અને આ માર્ગે જાઓ, વાયા બેટરી જાઓ તો કાર્ય એટલે સ્થિતિમાન. વાયા બેટરી જાઓ તો કાર્ય એટલે આ સ્થિતિમાન. તો પછી આ સ્થિતિમાન અને આ બંનેનો સરવાળો, બંને કેવા થવા? એક જ, કારણ કે કાર્ય માર્ગ પર આધારિત નથી. એ તો આપણે A થી B ગયા તો પ્રારંભિક અને અંતિમ સ્થાન જે છે, પ્રારંભિક અને અંતિમ સ્થાન છે, એની પર જે કાર્ય આધારિત છે. તો ટૂંકમાં અહીંયા શું લખેલું હતું? જો સંયોજનના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે આ બે છેડા વચ્ચે તફાવત કેટલો છે? V. બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર. એ C1 અને C2 ના સ્થિતિમાન તફાવતો અનુક્રમે V1 V2 ના સરવાળા જેટલો હોય. એટલે કે V બરાબર શું થાય? V1 પ્લસ V2. ઓકે, ચાલો હવે C બરાબર Q બાય V, that is implies V equal to Q by C. તો ચલો V equal to V1 લખવો હોય તો Q by C1 પ્લસ Q by C2, કારણ કે બંનેમાં Q તો સમાન છે. તો અહીંથી હું V by Q ને કરતા બનાવું તો આવશે 1/C1 પ્લસ 1/C2, સમીકરણ નંબર 1 બરાબર. ચાલો હવે છે સમતુલ્ય કેપેસિટન્સ. સમતુલ્ય કેપેસિટન્સ કોને કહેવાય? તો કે સમજો આપણે આ બે કેપેસિટરો હતા, એ બંનેને હું કાઢી નાખું, એની જગ્યાએ હું માત્ર ને માત્ર એક જ કેપેસિટર લઉં બરાબર. ધ્યાન આપજો, આ બહુ બધી વખત સમતુલ્ય શબ્દ આવશે. બે કેપેસિટરો હતા, એ બંને કેપેસિટરને હું કાઢી નાખું, એની જગ્યાએ હું માત્ર ને માત્ર એક જ કેપેસિટર જોઈન્ટ કરું અને એને પણ આ જ બેટરી સાથે જોઈન્ટ કરો બરાબર. એક જ કેપેસિટર લ્યો અને એને બેટરી કઈ રાખો? 20 વોલ્ટની જે આપણી બેટરી હતી તે જ રાખો. એક જ કેપેસિટર લ્યો તો આ કેપેસિટર બેટરી જે છે એ કેપેસિટરને ફરીથી ચાર્જ કરશે. અહીંયા પ્લસ Q વિદ્યુતભાર આવશે, અહીંયા માઇનસ Q વિદ્યુતભાર આવશે. તો પહેલા વિદ્યુતભાર કેટલો હતો? Q. કેપેસિટર પર Q વિદ્યુતભાર હતો અને પછી પણ કેપેસિટર પર Q વિદ્યુતભાર જ હોય તો આ કેપેસિટરને સમતુલ્ય કહેવાય. સમજો, સમતુલ્ય અથવા અસરકારક એ કોના અર્થમાં હોય? તો કે સમતુલ્ય કેપેસિટર હોય, અસરકારક હોય. સમતુલ્ય શબ્દ હંમેશા કાર્યના અર્થમાં હોય. કોના અર્થમાં હોય? કાર્યના. સમતુલ્ય શબ્દ હંમેશા કાર્યના અર્થમાં હોય બરાબર. દાખલા તરીકે બરાબર હું અને ચિંતનશીલ હું અને બરાબર આપણે ચિંતનશીલ છે એ બંને આપણે, હું બોર્ડ ભણાવું છું, એ તમને JEE ભણાવે છે બરાબર. હવે સમજો કે અમે બંને નીકળી જઈએ અને અમારી જગ્યાએ કોઈ એક જ શિક્ષક આવે બરાબર, જે બોર્ડે ભણાવે અને JEE ભણાવે. તો એ જે એક શિક્ષક આવ્યો હોય એને અમારો બંનેનો શું કહેવાય? સમતુલ્ય કહેવાય બરાબર. તો સમતુલ્ય હંમેશા કાર્યના અર્થમાં હોય. અમારું કાર્ય શું છે? અમારું કાર્ય છે ભણાવવાનું. તો અમે બંને જેવું ભણાવીએ છીએ, જેવું કાર્ય કરીએ છીએ તેવું એક જ કરે તો એને અમારો બંનેનો સમતુલ્ય કહેવાય બરાબર. ફેમિલીમાં 5 સભ્ય હોય, 5 સભ્ય જમવા બેઠા હોય,
4 સભ્ય એક એક રોટલો ખાય અને 5મો સભ્ય છે એ 4 રોટલા ખાય, તો એ 5મો સભ્ય એ 4 સભ્યોનો શું કહેવાય? સમતુલ્ય કહેવાય. બરાબર. તો સમતુલ્ય હંમેશા કાર્યના અર્થમાં હોય. તો સમજો કેપેસિટરનું કાર્ય શું? વિદ્યુતભારનો સંગ્રહ કરવો. તો આ કેપેસિટર પહેલા કેટલો સંગ્રહ કરતા હતા? Q. અને હવે આ પણ સંગ્રહ કેટલો કરે? Q. તો આ કેપેસિટરને પેલા બંને કેપેસિટરનો શું કહેવાય? સમતુલ્ય કેપેસિટર કહેવાય. યાદ રાખો, સમતુલ્ય શબ્દ હંમેશા કાર્યના અર્થમાં હોય. બરાબર, હંમેશા યાદ રાખવાનું. સમતુલ્ય, સમતુલ્ય અથવા અસરકારક એ કાર્યના અર્થમાં હોય છે. બરાબર, એ હંમેશા કેવું હોય? કાર્યના અર્થમાં હોય. ઓકે, તો ચલો સમતુલ્ય કેપેસિટન્સ માટે કેપેસિટન્સ થી સ્થિતિમાન V અને વિદ્યુતભાર Q. તો આવું લખાય Q બરાબર CV. તો V/Q બરાબર 1/C. સમીકરણ નંબર 2. તો ચલો સમીકરણ 1 જો. સમીકરણ 1 શું છે? V/Q 1/C1 + 1/C2. સમીકરણ 2 પણ V/Q 1/C. તો મતલબ કે આવું લખી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી 1/C બરાબર 1/C1 + 1/C2. સમીકરણ 1 અને 2 પરથી આપણે આવું લખી શકીએ 1/C બરાબર 1/C1 + 1/C2. જો બે સમીકરણ હોય તો તમે બે જ કેપેસિટર હોય તો આવું પણ લખી શકાય C1 C2 ના છેદમાં C1 + C2. કે લસા લઈને તમે વ્યસ્ત કરશો એટલે તમને C મળી જાય. તો પહેલા અંશમાં બેનો ગુણાકાર, છેદમાં બેનો સરવાળો, આવું પણ તમે યાદ રાખી શકો. તો હવે એનો મતલબ એવો થયો કે આ કોના જેવું સૂત્ર આવ્યું? તો કે અવરોધોમાં આપણે આવું ભણી ગયા 1/R બરાબર 1/R1 + 1/R2. પણ આ ક્યારે? અવરોધો સમાંતરમાં હોય તો. પણ આપણે કેપેસિટર માટે આ ક્યારે મળે? કેપેસિટરો શ્રેણીમાં હોય તો. કેપેસિટરનો શ્રેણીમાં હોય તો એનું સૂત્ર અવરોધોના સમાંતર જેવું આપણને મળે. કેપેસિટરો શ્રેણીમાં હોય તો એનું સૂત્ર આપણને અવરોધોના સમાંતર જેવું મળે. ઓકે, તો આ રીતે એનું સૂત્ર સાબિત થાય. ચલો હવે n કેપેસિટરો હોય. બરાબર, તો સેમ એને તમે 20 વોલ્ટની બેટરી સાથે જોઈન્ટ કરો તો તમને કીધું એ પ્રમાણે. બરાબર, આને તમે ધન વિદ્યુત ભાર સાથે જોઈન્ટ કરો, આને બેટરીના ઋણધ્રુવ સાથે જોઈન્ટ કરો એટલે આ +Q થાય, આ -Q થાય અને પછી રેન્ડમલી બધા વચ્ચે -+, એ પ્રમાણે પ્લેટો વિદ્યુત ભારિત થશે. બરાબર, તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે C1 C2 C3 અપ ટુ Cn કેપેસિટન્સ વાળા n કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. તો કુલ સ્થિતિમાનનો તફાવત એટલે V બરાબર, ચલો ધારો કે અહીંયા પહેલામાં V1 બરાબર, બીજામાં V2, ત્રીજામાં V3 અપ ટુ Vn હોય તો આને આ રીતે લખી શકાય કે V બરાબર V1 + V2 + અપ ટુ Vn. બરાબર, તો ચલો V બરાબર આવું લખી શકાશે Q/C1 + Q/C2 + અપ ટુ Q/Cn. બરાબર, તો V/Q બરાબર 1/C1 + 1/C2 + અપ ટુ 1/Cn. બરાબર, ચલો આને કહી દઉં હું નંબર 3. ચલો ફરી પાછું આવશે સમતુલ્ય કેપેસિટર, અસરકારક કેપેસિટર. તો હમણાં તમને સમજાયું સમતુલ્ય કે અસરકારક એટલે શું. એ બધાને કાઢી નાખો કેપેસિટરને, એક જ કેપેસિટર જોડી દો તમે. બરાબર, એ જ બેટરી રાખો અને પહેલાં જેટલો વિદ્યુતભારનો સંગ્રહ થતો એટલો જ જો પછી થાય તો એને એ બધા કેપેસિટરોનો સમતુલ્ય કહેવાય. તો સમતુલ્ય કેપેસિટર માટે Q બરાબર CV. સમતુલ્ય કેપેસિટર માટે શું લખાશે? Q બરાબર CV. એનો મતલબ કે V/Q બરાબર 1/C. અને કહી દઉં નંબર 4. તો સમીકરણ 3 અને 4 પરથી સમીકરણ 3 અને 4 પરથી ચલો 1/C = 1/C1 + 1/C2 + અપ ટુ 1/Cn. તો આ રીતે તમે લખી શકો. બરાબર, તો સમીકરણ 3 અને સમીકરણ 4 જે છે આપણે સરખાવીએ એટલે આ રીતે આપણને મળશે. ઓકે, ચાલો હવે કેટલાક બીજા પોઈન્ટ છે. તો જો કેપેસિટર્સના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટરનો વ્યસ્ત, સમતુલ્યનો વ્યસ્ત એટલે 1/C. ચલો શું સૂત્ર આપ્યું હતું? 1/C1 + 1/C2 + 1/C3 + અપ ટુ 1/Cn. હવે શ્રેણી જોડાણનો જે વ્યસ્ત છે તે બરાબર આ રીતે આપણે સૂત્ર મળ્યું હતું. તો સમતુલ્ય કેપેસિટન્સનો વ્યસ્ત એ શ્રેણીમાં જોડેલા દરેક કેપેસિટરોના કેપેસિટન્સના વ્યસ્તોના સરવાળા બરાબર હોય. વ્યસ્તોનો સરવાળો કરો તમે એટલે સમતુલ્યનો તમને શું મળે? વ્યસ્ત મળે. બીજું,
શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ દરેક કેપેસિટરના કેપેસિટન્સ પૈકી નાનામાં નાના કેપેસિટન્સ કરતાં નાનું હોય. દાખલા તરીકે સમજો કે હું એમ કહું કે ભાઈ C1 બરાબર 1 માઇક્રોફેરેડ છે અને C2 બરાબર 2 માઇક્રોફેરેડ છે. તો સમતુલ્ય C શું આવશે? તો કે C1 C2 છેદમાં C1 પ્લસ C2 આવશે. સમતુલ્ય C ઇક્વલ ટુ C1 C2 છેદમાં C1 પ્લસ C2 આવે. બરાબર. તો ચલો કિંમત મૂકશો એટલે આપણે જવાબ શું મળશે? 1 ગુણ્યા 2 છેદમાં 1 વત્તા 2 એટલે એ થઈ જશે 2/3 માઇક્રોફેરેડ. ટૂંકમાં એ મળી જશે તમને 0.6667. તો બોલા લેસ ધેન 1 આવે. તો આ આપણે કયું મળ્યું? સમતુલ્ય. ચલો આ કેપેસિટરમાં નાનામાં નાનું કેટલું હતું? 1. તો 1 કરતાં પણ આ કેવું આવ્યું? નાનું. એટલે શું કહેવાય કે શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ દરેક કેપેસિટરના કેપેસિટન્સ પૈકી નાનામાં નાના કેપેસિટન્સ કરતાં નાનું હોય છે. નાનામાં નાનું કેપેસિટન્સ હોય એની કરતાં પણ કેવું મળે આપણને? નાનું મળે. ચાલો ત્રીજો પોઈન્ટ છે કે ધારો કે હું આ રીતે લઉં કે મારી પાસે n કેપેસિટર છે પણ બધાના મૂલ્યો સમાન C1 બરાબર C2 બરાબર C3 અપ ટુ બરાબર Cn બરાબર C. હવે એમને હું શ્રેણીમાં જોઈન્ટ કરું તો 1/C' સમતુલ્ય જો C' હોય તો 1/C' બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્લસ અપ ટુ પ્લસ 1/Cn. એટલે આ થઈ જશે 1/C પ્લસ 1/C પ્લસ 1/C પ્લસ અપ ટુ પ્લસ 1/C. કેટલી વખત લખાય? n વખત. તો 1/C' બરાબર બોલો આને કહેવાય n/C. એ તમને ખ્યાલ જ હશે. દાખલા તરીકે બરાબર હું એમ કહું કે ભાઈ 2 વત્તા 2 તો કેટલા થાય? 4. તો 4 ને આમ પણ લખાય કે ભાઈ 2 ગુણ્યા 2. બરાબર એમ કહું 2 વત્તા 2 વત્તા 2 એટલે એ થઈ જશે 6. તો આવશે 3 ગુણ્યા 2 એટલે 3 વખત 2. 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 એટલે થઈ જશે 8. એટલે એ થઈ જશે 4 ગુણ્યા 2. તો આ કેટલી વખત છે? n વખત. એટલે આમાં 2 વખત, આમાં 3 વખત, 4 વખત. તો આ કેટલી વખત છે? n. તો n વખત 1/C. તો C' ઇક્વલ ટુ C/n. ટૂંકમાં જ્યારે કેપેસિટરો સરખા હોય, સરખા મૂલ્યના હોય તો સમતુલ્ય માટે શું કરવાનું? કેપેસિટરોની જેટલી સંખ્યા હોય n એટલે શું? કેપેસિટરની સંખ્યા. તો જો કેપેસિટન્સ 1 નું મૂલ્ય હોય એને n વડે ભાગો એટલે સમતુલ્ય મળે. ક્યારે પણ કેપેસિટન્સ સરખા હોય તો. સમાન મૂલ્યના n કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ સમાન મૂલ્યના જે શું લખ્યું છે? સમાન મૂલ્યના n કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ C' એટલે C/n, જ્યાં C એટલે દરેક કેપેસિટરનું કેપેસિટન્સ. ઓકે. ચલો આ 3 મુદ્દાઓ છે એ તમારે યાદ પણ રાખવાના છે. બરાબર. ચલો નવા જોડાણ તરફ જઈએ જે છે બેટરી કેપેસિટરોનું સમાંતર જોડાણ. ચાલો પહેલાંની જેમ જ ફરી પાછું આને અહીંયા હું બેટરી સાથે જોઈન્ટ કરી દઉં. તો હવે મારે કહેવું ન પડે કે ભાઈ આમાંથી કયું વિદ્યુતભાર આવે. તો આ જે ભાગ છે કેપેસિટરની આ બંને પ્લેટો છે એ ધન સાથે જ જોડાયેલી છે એટલે આ બંને પ્લસ થાય અને પરિણામે આ બંને પ્લેટો કેવી થાય? માઇનસ થાય. એટલે ખબર પડે. બરાબર. બંને પ્લેટો છે એ ધન સાથે જ જોડાયેલી છે. બંને પ્લેટો એ કોઈ એક સામાન્ય બિંદુ અહીંયા જોડેલી છે. અહીંયા પણ આ બંને પ્લેટો જો બીજું સામાન્ય બિંદુ અહીંયા જોડી છે અને એમની વચ્ચે આપણે બેટરી જોઈન્ટ કરી. બરાબર. એટલે બંને પ્લેટો કેવી થાય? આ ધન થાય અને આ ઋણ જ થાય. એટલે ખબર પડે. બરાબર. તો હવે સમજો કે ચલો કેપેસિટન્સ આનું ધારો કે હું કહી દઉં છું C2, આનું કેપેસિટન્સ કહી દઉં છું C1. હવે સમજો કે ભાઈ હું અહીંયા ધારો કે A બિંદુ કહું, આ ધારો કે B બિંદુ કહું. તો ક્ષેત્ર તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જ છે. તો હું A થી B પર જાઉં, A થી B પર, તો મારે કાર્ય ખાલી અહીંયા કરવું પડે. બરાબર. A થી B પર જાઉં. હવે સમજો અહીંયા જો સેમ આને ધારો કે હું A' કહી દઉં, આને હું B' કહી દઉં. તો હું A' થી B' પર જાઉં તો કાર્ય મારે ખાલી ક્યાં કરવું પડશે? કેપેસિટરની વચ્ચે જ કરવું પડે. તો આના માટેનું કાર્ય ધારો કે થયું W1, અહીંયા માટે કાર્ય થયું ધારો કે W2 અને વાયા બેટરી થ્રુ જાઓ તો કાર્ય કેટલું થાય? એટલે જ સ્થિતિમાન V. બરાબર. તો હવે સમજો કે ભાઈ આમાં આ બંને બિંદુઓ જાણે કે એક જ બિંદુ કહેવાય. દાખલા તરીકે આ જ આકૃતિને હું આમ પણ દોરી શક્યો હોય. મેઇન નિયમ શું છે કે બંને પ્લેટો વાહકતાથી એક જ બિંદુ સાથે જોઈન્ટ હોય એટલે આને તમે આમ પણ દોરી શકો. બંને જે પ્લેટો છે એ એક જ બિંદુ સાથે જોઈન્ટ હોવી જોઈએ. આમ પણ દોરે. બંને પ્લેટો બોલો એક જ બિંદુ સાથે જોઈન્ટ જ છે અહીંયા. અને પછી મેં શું દોરી દીધું છે? અહીંયા બેટરી. તો હું ધારો કે અહીંયાથી અહીંયા B બિંદુ પર આવું છું તો હું આ માર્ગે આવું, કાર્ય W1. હું આ માર્ગે આવું, કાર્ય W2. કે પછી આ માર્ગે જાઉં, કાર્ય એટલે સ્થિતિમાન.
તો આ બધા કાર્યો કેવા થાય? સરખા જ થાય ને. બધા કાર્યો કરવાથી મને A થી B સુધી જ પહોંચાડે. તો કાર્યો સરખા ને કાર્યો સરખાનો મતલબ શું થાય? કે સ્થિતિમાન કેવા છે? સમાન. ટૂંકમાં જેટલું સ્થિતિમાન બેટરીનું હોય એટલું જ સ્થિતિમાન અહીંયા હોય અને એટલું જ સ્થિતિમાન આવે. ટૂંકમાં યાદ રાખવું, કેપેસિટર જ્યારે પણ સમાંતરમાં જોડેલા હોય, સમાંતરમાં કેપેસિટરો જોડેલા હોય એટલે સ્થિતિમાન કેવા થાય? સમાન થાય. હવે ચલો C તો અલગ છે, C1 C2 C તો અલગ છે, તો Q બરાબર CV જો આપણે લઈએ તો C કેવા છે? અલગ, V કેવા છે? સમાન. C અલગ હોવાથી વિદ્યુતભાર પણ બંને પર કેવો આવશે? અલગ અલગ આવે. તો બંને કેપેસિટરો ઉપર વિદ્યુતભાર સમાન આવશે નહીં. ધારો કે અહીંયા વિદ્યુતભાર Q2 છે, બરાબર, આની પરનો વિદ્યુતભાર ધારો કે Q1 આવે, તો અહીંયા -Q1 અને અહીંયા -Q2 વિદ્યુતભાર પ્રેરિત થાય. તો સીધી વાત છે, સમજો કે આમાંથી ટોટલ વિદ્યુતભાર જે Q આવે એ Q વિદ્યુતભારનું શું થાય? બે ભાગ થાય. થોડોક વિદ્યુતભાર છે એ C1 માં ને થોડોક વિદ્યુતભાર છે એ C2 માં છે. એટલે Q બરાબર Q1 + Q2 એવું આપણે ટોટલ વિદ્યુતભાર લખી શકીએ. પણ ખબર, ટોટલ જે છે વિદ્યુતભાર આપણે લખી શકીએ કે અહીંયા જે વિદ્યુતભાર આવે એમાં થોડોક આ બાજુ જાય, થોડોક આમાં જ. ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું. તો શ્રેણી હોય ત્યારે શું સમાન હોય? શ્રેણીમાં વિદ્યુતભાર સમાન હોય, બરાબર. કેપેસિટરો શ્રેણીમાં જોડ્યા હોય તો આપણે ભણી ગયા, કેપેસિટરોને તમે શ્રેણીમાં જોઈન્ટ કરો તો શું સમાન હોય? વિદ્યુતભાર. જો કેપેસિટરો શ્રેણીમાં જોડો શું સમાન હતો? વિદ્યુતભાર. જ્યારે સમાંતરમાં જોડો તો શું સમાન હોય? વિદ્યુત સ્થિતિમાન, બરાબર. તો Q બરાબર શું થશે? Q1 + Q2. ઓકે, ચાલો તો જો આ તો ફાઇનલી તમને આકૃતિ આ રીતે આપી દીધી, બરાબર. આકૃતિ સમાંતર જોડેલા બે કેપેસિટરો દર્શાવે છે. આકૃતિમાં આપણને સમાંતર જોડેલા હોય તેવા બે કેપેસિટરો આપ્યા છે, બરાબર. આ કિસ્સામાં બંને કેપેસિટરો પર એક સરખો સ્થિતિમાન તફાવત છે. શું સમાન હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પરંતુ એકની પ્લેટો પરના વિદ્યુતભાર +Q1 અને કેપેસિટર બેની પ્લેટો પરના વિદ્યુતભાર સમાન હોવા જરૂરી નથી, બરાબર. બંને જે કેપેસિટરની પ્લેટો છે એના વિદ્યુતભારો સમાન હોવા જરૂરી નથી. તો પરંતુ કેપેસિટર એકની પ્લેટો પરના વિદ્યુતભાર અને કેપેસિટર બેની પ્લેટો પરના વિદ્યુતભાર સમાન હોવા જરૂરી નથી, બરાબર. તો એ તમને સમજાયું હમણાં કે બંને પરના વિદ્યુતભારો જે છે એ સમાન ન હોય તો પણ ચાલે. તો અહીંયા Q1 તમે ન લખો તો ચાલે, કોઈ પ્રશ્ન નથી, બરાબર. ચાલો, તો ફાઇનલી આપણે શું લખી શક્યા હતા કે ભાઈ ટોટલ વિદ્યુતભાર સંયોજનનો, ધારો કે કેપેસિટર Q1 C1 પરનો વિદ્યુતભાર લખવું હોય તો Q1 બરાબર C1V અને Q2 પર લખવું હોય તો Q2 બરાબર C2V આવું લખી શકીએ. તો કુલ વિદ્યુતભાર જો Q હોય તો Q બરાબર Q1 + Q2, તો Q બરાબર શું લખાશે? C1V + C2V. તો એ થઈ જશે Q/V C1 + C2 સમીકરણ નંબર 1, બરાબર. ચલો, સમતુલ્ય કેપેસિટન્સ, અસરકારક કેપેસિટન્સ એટલે શું? બધા કેપેસિટર કાઢી નાખવાના, એક જ જોઈન્ટ કરવાનું, બેટરી એની એ જ રાખવાની તમારે. V કેપેસિટન્સ C, પહેલાં જેટલો વિદ્યુતભાર સંગ્રહ થતો હતો એટલો જ વિદ્યુતભાર પછી સંગ્રહ થાય. તો આને આ બધા કેપેસિટરનું સમતુલ્ય કહેવાય, બરાબર. તો સમતુલ્ય કેપેસિટર માટે Q બરાબર CV, બરાબર. તો ચલો અહીંયા કરતા છે Q/V, ત્યાંથી Q/V ને કરતા બનાવો તો એ થઈ જશે C. સમીકરણ નંબર 2, તો સમીકરણ 1 અને 2 પરથી C બરાબર C1 + C2. તો આ થઈ ગયું બે કેપેસિટર માટે. ચલો, આવું સેમ સૂત્ર આપણે અવરોધોમાં ભણી ગયા. R બરાબર R1 + R2, પણ ક્યારે? અવરોધો શ્રેણીમાં હોય તો કેપેસિટરમાં એવું સૂત્ર ક્યારે આવે? એ સમાંતરમાં હોય તો. માં અવરોધોના શ્રેણી સમાંતરના સૂત્રો અને કેપેસિટરના શ્રેણી સમાંતરના સૂત્રો બંને કેવા આવે છે? ઊંધા આવે. જે અવરોધોમાં શ્રેણીમાં આવે તે કેપેસિટરમાં સમાંતરમાં, જે કેપેસિટરમાં બરાબર શ્રેણીમાં આવે તે અવરોધોમાં સમાંતરમાં. ઓકે, ચલો, આ બે કેપેસિટરો હોય તો હવે ધારો કે n કેપેસિટર હોય, બરાબર. તો ચલો, n કેપેસિટર તમને અહીંયા જોડેલા છે, બસ C1 C2 અપ ટુ Cn. તો સ્થિતિમાન ફરીથી તમને કીધું એ પ્રમાણે સ્થિતિમાન તો સમાંતરમાં સમાન જ હોય, હંમેશા યાદ રાખવાનું. સમાંતરમાં સ્થિતિમાન સમાન, શ્રેણીમાં વિદ્યુતભાર સમાન. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ C1 C2 અપ ટુ Cn કેપેસિટન્સવાળા કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. અહીં દરેક કેપેસિટરોના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય પણ દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર જુદો જુદો હોય છે, બરાબર. મતલબ કે મારે Q1
C1 પર લખવું હોય તો Q1 બરાબર C1V, બીજા પર લખવું હોય Q2 બરાબર C2V, અપ ટુ એનમાં પર લખવું હોય તો Qn બરાબર CNV. તો કુલ વિદ્યુતભાર Q બરાબર Q1 પ્લસ Q2, Q1 પ્લસ Q2 પ્લસ Q3, તો Q બરાબર C1V પ્લસ C2V પ્લસ અહીંયા પ્લસ અપ ટુ પ્લસ Qn, તો પ્લસ અપ ટુ પ્લસ CNV. તો Q/V ને તમે કરતા બનાવો એટલે એ થઈ જશે C1 પ્લસ C2 અપ ટુ Cn, નંબર કહી દઉં 3. ચલો હવે સમતુલ્ય કેપેસિટન્સ લેવાનું. અસરકારક કેપેસિટન્સ તો હમણાં કીધું એમ જ એક જ કેપેસિટર લેવાનું જેનું કેપેસિટન્સ C હોય. આ જ બેટરી સાથે જોઈન્ટ કરો તમે. આ જ બેટરી જે હતી તે જ, અને વિદ્યુતભાર પહેલાં જેટલો આવતો એટલો જ પછી આવે. બરાબર. હવે સમજો કે આમાં Q એટલે કેટલો, તો કે ટોટલ Q કેટલો હતો Q1 પ્લસ Q2 અપ ટુ Qn. તો અહીંયા આ બધાનો વિદ્યુતભારોનો સરવાળો કરીને ટોટલ જેટલો Q આવે ને એટલો Q આ એકમાં સંગ્રહ પામે. બરાબર, ખબર પડે તમને? આ બધામાં જેટલો વિદ્યુતભાર છે એ બધાનો સરવાળો કરો એટલો વિદ્યુતભાર આમાં આવે, તેને સમતુલ્ય કહેવાય. તો Q બરાબર CV લખાય. Q/V ને કરતા બનાવો તો એ થઈ જાય C, સમીકરણ નંબર બરાબર 4 થઈ ગયું. તો સમીકરણ 3 જુઓ Q/V, સમીકરણ 4 જુઓ Q/V. તો આવું લખાય સમીકરણ 3 અને 4 પરથી. ચલો C બરાબર C1 પ્લસ C2 પ્લસ અપ ટુ પ્લસ Cn. તો આ રીતે તમને ફાઇનલ સૂત્ર મળે C1 પ્લસ C2 અપ ટુ Cn. ઓકે, તો ચલો આ થઈ ગયું સમાંતર જોડાણ. ચલો સેમ પહેલાંની જેવ જ એમાં ઉલ્લેખનીય મુદ્દામાં પહેલાં સમજો. C બરાબર આપણે શું મળ્યું C1 પ્લસ C2 પ્લસ અપ ટુ પ્લસ Cn, મતલબ કે કેપેસિટર્સના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C, એટલે સમાંતરમાં જોડેલા દરેક કેપેસિટરોના કેપેસિટન્સના સરવાળા જેટલું હોય. સમાંતરમાં જેટલા પણ જોડ્યા હોય એના કેપેસિટન્સના સરવાળા જેટલું મળે. બરાબર. ચલો હવે સમજો કે ધારો કે હું એમ કહું કે C1 બરાબર 1 માઇક્રોફેરેડ અને C2 બરાબર 2 માઇક્રોફેરેડ. તો C બરાબર શું થાય C1 પ્લસ C2 થાય. તો 1 પ્લસ 2 એટલે કેટલા થાય 3 માઇક્રોફેરેડ થાય. તો ઇઝ ગ્રેટર ધેન 2 માઇક્રોફેરેડ, મતલબ કે જોડાણમાં મોટામાં મોટું કેટલું 2. તો આ શું આવશે એની કરતાં પણ મોટું એમ. બરાબર. જ્યારે પહેલામાં શું આવતું શ્રેણીમાં શું હતું નાનામાં નાના કરતાં પણ નાના, જ્યારે આમાં મોટામાં મોટા મૂલ્ય કરતાં પણ કેવું આવે સમતુલ્ય મોટું. તો સમાંતર જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ દરેક કેપેસિટરના કેપેસિટન્સ પૈકી મોટામાં મોટા મૂલ્ય કરતાં મોટું હોય છે. મોટામાં મોટા મૂલ્ય કરતાં કેવું હોય મોટું હોય. ઓકે, ચાલો હવે સમજો પહેલાંની જેવું જ કે ધારો કે C1 બરાબર C2 બરાબર C3 બરાબર અપ ટુ બરાબર Cn બરાબર જો C હોય તો સમતુલ્ય C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ અપ ટુ પ્લસ Cn. બરાબર. તો સમતુલ્ય C ડેશ કહી દો તો C ડેશ બરાબર C પ્લસ C પ્લસ C પ્લસ અપ ટુ પ્લસ C n વખત. બરાબર. તો આ શું થઈ જશે NC. તો જો શ્રેણીમાં સમાંતરમાં કેપેસિટર જોડ્યા હોય, બધાના મૂલ્યો સરખા હોય તો સીધા કેપેસિટરની સંખ્યા વડે એને એકનું મૂલ્ય હોય એને કેપેસિટરની સંખ્યા વડે તમારે ગુણી નાખવાનું. અને જો સમાંતરમાં કેપેસિટર જોડ્યા હોય, બધાના મૂલ્ય સરખા હોય તો એકનું મૂલ્ય હોય એને n વડે ભાગી નાખવાના. n એટલે શું કેપેસિટરની સંખ્યા વડે ભાગી નાખો એટલે તમને સમતુલ્ય કેપેસિટન્સ મળી જાય. બરાબર. તો ચલો આ તમારું હોમવર્ક છે, શ્રેણી અને સમાંતરનો તફાવત. બરાબર. ખરેખર આ તફાવત IMP છે, બોર્ડમાં ઘણી બધી વખતે પૂછાઈ ગયો છે. એટલે શ્રેણી અને સમાંતર જોડાણનો કેપેસિટરો માટેનો તફાવત કયો એ તમારે તૈયાર કરવાનો થશે. બરાબર. બધા મુદ્દાઓ મેં આવડી દીધા છે. તફાવત તમારે બેઝિકલી 3 માર્ક્સમાં ધારો કે પૂછાય તો તમારે 6 મુદ્દા લખવાના હોય, અને 2 માર્ક્સમાં પૂછાય તો તમારે 4 મુદ્દા લખવાના હોય. એટલે તમે મેક્સિમમ આપણે 6 મુદ્દા લખવાનો પ્રયત્ન કરવાનો છે જાતે. ઓકે, તો ચલો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.